આજે વાત કરવી છે એ શહેરની જે સ્માર્ટ સિટી હોવાના બળગા ફૂંકે છે, પણ જેની વાસ્તવિકતા જમીનની અંદર ઉતરી રહી છે. તેનું નામ છે અમદાવાદ, જ્યાં જનતા વર્ષે 258 કરોડ રૂપિયા ડ્રેનેજ ટેક્સ સ્વરૂપે ભરે છે, જ્યાં કોર્પોરેશન ગટરના કામો પાછળ 726 કરોડ રૂપિયા પાણીની જેમ બહાવે છે. પણ સવાલ એ છે કે આટલા કરોડો રૂપિયા જાય છે ક્યાં? કારણ કે ચોમાસું હજુ તો દૂર છે, પણ ભર ઉનાળે શહેરના રસ્તાઓ ભૂવા રાજ બની ગયા હોય તેવું જનતાને તેઓ ગળી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં 8 ભૂવા, ક્યાંક બાઇક ચાલક ખાડામાં ખાબકે છે તો ક્યાંક સોસાયટીના રસ્તાઓ બેસી જાય છે. સત્તાધારી પક્ષ કહે છે કે વિકાસ થઈ રહ્યો છે, વિપક્ષ કહે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને અધિકારીઓ કહે છે કે લાઈન જૂની છે. પણ આ બધાની વચ્ચે ભોગ કોણ બને છે? માત્ર સામાન્ય અમદાવાદી. આજે જવાબ માંગવો છે સત્તા પક્ષ અને વિપક્ષ પાસેથી. શું અમદાવાદ સ્માર્ટ સિટી છે કે પછી ભૂવા સિટી? આજે સવાલ પૂછવા છે અને જવાબ પણ મેળવવા છે. પરંતુ કેટલીક તસવીરો આપને બતાવી છે તે પહેલા, જ્યારે આપણે જવાબ એ સત્તાધીશો પાસેથી અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પાસેથી મેળવીએ તે પહેલા કેટલીક તસવીરો આપને બતાવી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં LG હોસ્પિટલ પાસે આ ભૂવો પડ્યો છે. બીજી તરફ વસ્ત્રાલ વિસ્તારમાં પણ મસ્ત મોટો ભૂવો પડ્યો, જેમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અને બીજી તરફ વટવા વિસ્તારમાં પણ ભૂવો પડ્યો છે. હવે સ્થિતિ એવી છે કે બાઇક ચાલક એક સ્લીપ થઈ ગયો, ઈજાગ્રસ્ત થયો, ગંભીર ઈજા તેને પહોંચી. બીજી તરફ જો અન્ય બનાવમાં પણ કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થાત, કોઈનું મોત થઈ જાત, તો તેના માટે જવાબદાર કોણ? અને સવાલ એ કે જ્યારે અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકા આટલા બધા બણગા ફૂંકે છે કે કામગીરી થાય છે, તો પછી આટલા મોટા ભૂવા શા માટે પડે છે? અને સ્થિતિ એવી છે કે હજી તો વરસાદ આવ્યો પણ નથી. વરસાદમાં આ સ્થિતિ વધુ વકરશે, વધુ ભૂવા પડશે અને ત્યારે અમદાવાદવાસીઓ શું કરશે તે એક મોટો સવાલ છે. પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે આ ખાડાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે અમે આટલા કરોડો રૂપિયા ટેક્સ સ્વરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી રહ્યા છે, ત્યારે આ પ્રકારની સ્થિતિ શહેરના અલગ અલગ વિસ્તારોમાં શા માટે જોવા મળી રહી છે? ક્યારે યોગ્ય રસ્તાઓ જે છે તે અમદાવાદવાસીઓને મળશે તે સવાલ થઈ રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા કહી રહી છે કે પૈસા યોગ્ય રીતે ખર્ચ કરવામાં આવી રહ્યા છે. તો એ ખર્ચ ક્યાં થઈ રહ્યો છે? શું માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને પૈસા આપીને AMC જે છે તે હાથ ઉપર કરી લે છે? કારણ કે કામ થાય છે પરંતુ ભૂવા પડે છે તે પણ સ્વાભાવિક વાત છે અને તે પણ નરી આંખે દેખાતું સત્ય છે કે અમદાવાદવાસીઓને યોગ્ય સુવિધાઓ જે સારા રસ્તાઓ સ્વરૂપે મળવી જોઈએ તે નથી મળતી. અમદાવાદવાસીઓ સવાલ કરે છે અમદાવાદ મહાનગરપાલિકાના એ અધિકારીઓને કે જ્યારે અમે ટેક્સ સ્વરૂપે આટલા કરોડો રૂપિયા જ્યારે આપી રહ્યા છીએ, ત્યારે અમદાવાદવાસીઓને યોગ્ય સુવિધાઓ કેમ નથી મળતી? જૂની લાઈનોના ગાણા ગાતા અધિકારીઓ એ જૂની લાઈનો ક્યારે રિપેર કરશે? એ રસ્તાઓ ક્યારે યોગ્ય રીતે વાપરવા લાયક થશે? તે સવાલ અમદાવાદવાસીઓ કરી રહ્યા છે. અને આ સમસ્યા માત્ર અમદાવાદની નથી, સમગ્ર રાજ્યમાં આ પ્રકારની સમસ્યા છે. પરંતુ હાલ અલગ અલગ જગ્યાએ જે ભૂવા અમદાવાદમાં પડ્યા છે એ અમદાવાદવાસીઓ જે છે તે પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ સ્માર્ટ સિટીમાં વગર ચોમાસે ભૂવા પડતા નજરે પડી રહ્યા છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના વટવા વોર્ડના છે કે જ્યાં આગળ વટવા વિસ્તારમાં વગર વરસાદે એક ભૂવો પડ્યો હતો અને આ ભૂવાનું સમારકામ ન થતા ગઈકાલે રાત્રે એક બાઇક ચાલક આ ભૂવાની અંદર ગરકાવ થયો હતો, જેના કારણે તેના જીવને જોખમ આવ્યું હતું. જોકે સ્થાનિકોની મદદના કારણે આ જે યુવક હતો, બાઇક ચાલક હતો, તેને સમયસર બહાર કાઢવામાં આવ્યો અને સારવાર માટે મોકલવામાં આવ્યો, જેના કારણે તેને કોઈ મોટી ઈજા નથી પહોંચી. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેની સાથે વાત કરશું. શું કહેશો, કાલે આ જે ઘટના બની હતી, શું ઘટના બની હતી? કેટલા દિવસથી આ ભૂવો પડેલો છે? આ ખડ્ડો આપણે ઇલેક્શનના पहले से हुएला है, ये खड्डा हुएला है. बाकी यहाँ से गाड़ी कल निकली, यहाँ से ये छोटा वाला लगा हुआ था, बाकी इतनी फास्ट गाड़ी आई है, आया वो ऐसी स्लिप मारी कि खड्डे के अंदर यहाँ गिरा. गिरने के बाद खड़ा हुआ, गाड़ी भी अंदर गई और वो भी इंसान भी गिर गया. हमने सबने मिलकर उसको बाहर निकाला. તમે શું કહેશો? ખાસ તો આજે ખાડો પડ્યો છે, ભૂવો પડ્યો છે, એક વ્યક્તિ અંદર ઈજા પહોંચી છે, વાહન ચાલકોને પણ જોખમ છે, શું કામગીરી થવી જોઈએ? કામગીરી ક્યાં દહેજ છે સાહેબ? 12 દિવસ થઈ ગયા, કોઈ ઠેકાણું નથી. ખાલી 2 પતરા લગાવીને ગયા છે. આજે હવે કાલે પડ્યો તો આજે 4 બીજા પતરા લાગ્યા સાહેબ. બરાબર, એ ભાઈને અમે જ નીકાળ્યો. એ પછી 108માં બેરા અને ફાયર બ્રિગેડ આવીને બધું આવી ગયું સાહેબ. બરાબર છે. કામગીરી કેવી થવી જોઈએ? આ વિસ્તારમાં કામગીરી નથી થતી, આ 12 દિવસથી ખાડો છે. હમણાં કોઈ આવતું જ નથી. ખાલી બસ પતરા લગાવીને ગયા પેલા 12 દિવસથી, બસ કોઈ આવતું જ નથી.
શું કારણ હોઈ શકે? સી ગર્વ સાહેબ આપણે એ ખાલી બસ પડ્યો છે, આવશે કરે છે, ખાલી બોર્ડ રાખી દીધું છે. લગભગ છેલ્લા 12 દિવસથી આ વિસ્તારમાં ખાડો પડ્યો હતો, ભૂવો પડ્યો હતો, જેની અનેક ફરિયાદો કરી હોવા છતાં પણ નક્કર કામગીરી નહોતી કરવામાં આવી. આ ભૂવો પૂરવામાં નહોતો આવ્યો, જેના કારણે એક વ્યક્તિ વાહન ચાલક છે તે આ ખાડામાં ગરકાવ થયો હતો. જો કે સમયસર તેને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ સવાલ એ થાય છે કે 12 દિવસથી જો આ ભૂવો પડ્યો હોય તો શા માટે તેના ઉપર નક્કર કામગીરી ન કરવામાં આવી. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હવે સ્થિતિ એ છે કે અમદાવાદ વાસીઓ સવાલ પૂછી રહ્યા છે કે સારા રસ્તાઓ ક્યારે મળશે. આ કોઈ પહેલી વખતનું નથી કે જ્યારે વરસાદી સિઝનમાં પણ રસ્તાઓ ખરાબ થઈ જાય. અને હવે તો એવું થઈ ગયું છે કે અમદાવાદમાં વરસાદી સિઝન પહેલાં જ ભૂવાઓ પડી રહ્યા છે અને રસ્તાઓ ખરાબ થઈ રહ્યા છે. આપણી સાથે કોંગ્રેસના નેતા નાગજીભાઈ દેસાઈ જોડાઈ ગયા છે અને થોડી જ વારમાં દિલીપ બખારિયા જે છે તે પૂર્વ ચેરમેન વોટર સપ્લાય કમિટીના તે પણ આપણી સાથે જોડાણ છે, તેમની સાથે પણ વાત કરીશું. પરંતુ સૌથી પહેલાં નાગજીભાઈ, આ સ્થિતિ એવી નથી કે અમદાવાદમાં કોઈ પ્રથમ વખતની સ્થિતિ છે. દર વખતની આ સ્થિતિ છે કે જ્યારે વરસાદી માહોલ હોય, વરસાદી સિઝન હોય, રસ્તામાં ભૂવા પડી જાય, રસ્તાઓ ખરાબ થઈ જાય. પરંતુ હવે તો એવું થઈ ગયું છે ને કે વરસાદી સિઝન પહેલાં જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. અલગ અલગ જગ્યાએ 8 જગ્યાએ અમદાવાદમાં ભૂવાઓ પડ્યા છે અને એએમસી જે છે એકમાત્ર ગાણું ગાઈ રહી છે કે તે જૂની લાઈનો છે અને ત્યાં રસ્તાઓ પહેલેથી ખરાબ છે. હવે ખબર નથી પડતી કે 30 વર્ષથી જ્યારે શાસન એએમસી કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં, ત્યારે એ સ્થિતિ ક્યારે બદલાશે? અંકિતભાઈ, આપે જે ઘણું બધું કીધું, પણ હવે વાળ જ ચીમડા ગળે છે, કરવાનું શું? આજે અમે કોંગ્રેસમાં છીએ, વિપક્ષમાં છીએ, એટલે અમે ભાજપની ટીકા કરીએ એ અમારો સ્વભાવ નથી. અમે કહીએ છીએ કે તમારે જ્યાં જરૂર પડે ત્યાં કોંગ્રેસ ઊભી છે, પણ હવે આમાં બહુ મોટા કૌભાંડો હોય ત્યાં ગાડી કઈ રીતે સેવા થઈ શકે લોકોની? તમે 8 ભુવા જે ગણાવ્યા સંદેશની, જે 8 ભુવાના સમારકામની રકમ તમે સાંભળજો, તમને એમ થશે કે નાગજીભાઈએ જે કોંગ્રેસના આગેવાન તરીકે કીધેલું વાત સાચી છે. આ બહુ અલગ પ્રકારનું કૌભાંડો છે. જેમ તમે હાટકેશ્વરનો બ્રિજ લઈ લો, એવું જ આ ભુવામાં હોય છે. આને તમે જૂની લાઈન કરો છો, નવી લાઈન નાખીને પૂરું કરો ને. જો નવી લાઈન નાખે તો કૌભાંડ બંધ થઈ જાય. જૂની લાઈન રિપેરિંગ કરીને એમાં બિલો મૂકવા, એમાં કટકી કરવી, આ એક ભ્રષ્ટાચારનું મોટું બહાનું છે. મારી દ્રષ્ટિએથી ગઈ વખત ચોમાસામાં 2 થી 3 વ્યક્તિ અમદાવાદ શહેરમાં જીવ ગુમાવ્યા હતા. હાલના તબક્કે પણ તમે જુઓ તો ઉનાળામાં પાણીના કારણે ભૂવા થઈ રહ્યા છે, પડી રહ્યા છે. શું બતાવે છે? વન ટાઈપ કૌભાંડ જ છે. પણ આને સાબિત કરવું રેકોર્ડ ઉપર અલગ હશે અને રોકડા અલગ ગણાતા હશે. એટલે કેમ નાગજીભાઈ, મારો સવાલ એ છે નાગજીભાઈ, મારો સવાલ એ છે કે એવું રેકોર્ડમાં કેમ નથી આવતું? એએમસી ને ખબર જ છે, કોંગ્રેસને પણ ખબર હશે, વિપક્ષને પણ ખબર હશે કે ભાઈ ક્યાં ક્યાં જગ્યાએ જૂની લાઈનો નાખેલી છે. એ બધી જગ્યાએ સમયાંતરે અથવા તો તબક્કાવાર રીતે એ લાઈનોને નવી કરવાનું કામ કરવું જોઈએ. એ સ્વાભાવિક બાબત છે. એમાં એએમસીએ પણ શું વિચારવાનું છે અને વિપક્ષે પણ, મને લાગે છે કે વિપક્ષ તરીકે એ જવાબદારી નિભાવવી જોઈએ કે એએમસીને કહેવું જોઈએ કે આ બધી જગ્યાએ જૂની લાઈનો છે તે તરત તમે નવી કામગીરી કરો. એમાં ક્યાં વિચારવાનું છે આટલું બધું? એક સામાન્ય નાગરિક તરીકે જો મને આ વસ્તુ ખબર પડતી હોય તો એએમસીના અધિકારીઓને આ ખબર નથી પડતી? વિપક્ષના જે નેતાઓ છે એમને ખબર નથી પડતી આ વસ્તુ? મેં કહ્યું એમ, જો નવી લાઈન નાખે તો કૌભાંડ બંધ થઈ જાય. મેં પહેલા પણ કહ્યું કે આ કામ કઈ મોટા નથી. આજે ગટર પાણી અને ડેમેજ માટે આજે આઝાદીના આટલા વર્ષો પછી જો પ્રજાને હેરાન થવું પડતું હોય અને 30 વર્ષનું એક સરખું ભાજપનું શાસન હોય, આપની વાતને હું અંકિતભાઈ સુર પુરાવું છું, પણ આમાં હું માનું છું કે આ જ્યાં કૌભાંડ હોય ને ત્યાં બીજી વાત ના આવે, લાગણી ના ચાલે. સંદેશ ચેનલ ગમે એટલો જીવ બાળે, પ્રજા માટે ગમે એટલી ટીવીમાં ડિબેટ કરે, પણ જેને કૌભાંડ જ કરવા છે એને કોઈ લાગણી હોય નહીં. હું આપના માધ્યમથી ચોક્કસપણે કહું છું કે જ્યાં જરૂર પડે કોંગ્રેસ ઊભી છે, વિરોધ પણ અમે વિપક્ષ તરીકે કરીએ છીએ. પણ આ લોકોને જે ભુવાઓમાં કૌભાંડ મળે છે એને તો ભગવાન હું માનું છું પહોંચશે, કારણ કે આ લોકો જે પ્રજાનું તો સેટ પણ નથી વિચારતા. 30 વર્ષના શાસનમાં હજુ ભુવામાં આપણે પડી રહ્યા છીએ તો શું બતાવે છે? નહીં, એટલે મારો સવાલ એ પણ છે નાગજીભાઈ કે આપણે જ્યારે આ ખર્ચનો ઠરાવ જ્યારે થતો હોય ત્યારે ઠરાવમાં તો કોંગ્રેસના સભ્યો પણ હશે ને તે વખતે, તો ત્યારે તે આ મામલે વિરોધ કેમ નથી કરતું? આ સવાલનો જવાબ આપની પાસેથી મેળવ્યો છે. પરંતુ દિલીપ બખારિયા આપણી સાથે જોડાઈ ગયા છે, પૂર્વ ચેરમેન વોટર સપ્લાય કમિટીના છે તેઓ. દિલીપભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. હવે સવાલ એ છે કે સ્માર્ટ સિટી આપ અમદાવાદને કહો છો, પરંતુ અમદાવાદ જે છે તે સ્માર્ટ સિટી લાગતું નથી. કારણ કે અહીંયા જે પણ લોકો આવી રહ્યા છે, જે આ ભૂવો જોઈ રહ્યા છે, રસ્તાની ખસ્તા હાલત જોઈ રહ્યા છે, તેવું કહી રહ્યા છે કે અમદાવાદને તમે સ્માર્ટ સિટી કઈ રીતે કહી રહ્યા છો?
કોઈ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ કોઈ વ્યક્તિ આવે છે ને તે એવું કહે છે કે અમદાવાદમાં આટલા ખરાબ રસ્તા છે, આના કરતાં સારા રસ્તા તો અમારા ગ્રામ્ય વિસ્તારમાં છે. તો તમે સ્માર્ટ સિટી કઈ રીતે કહી રહ્યા છો અમદાવાદના રસ્તાઓને? અમદાવાદ મહાનગર જે છે એમાં ભૂગર્ભ ગટર લાઈનો આવેલી છે. લગભગ 3570 એટલે 3570 કિલોમીટરનું મોટું નેટવર્ક પથરાયેલું છે આખું અમદાવાદ મહાનગરની અંદર. 1140 કિલોમીટર એ જે છે એ સ્ટ્રોમ વોટરનું નેટવર્ક આખા અમદાવાદમાં પથરાયેલું છે. એટલે આમ જોવા જઈએ તો ભૂગર્ભ ગટરો જે 3570 કિલોમીટરની જે ભૂગર્ભ ગટર લાઈનો છે એ વર્ષો જૂની થાય એટલે એની અંદર પાઇપોની અંદર સડો લાગતો હોય. હવે જે આ 35-40 વર્ષ કે 50 વર્ષ જૂની ગટર લાઈનો હોય છે એની અંદર પહેલા વેન્ટિલેશન કોલમ ઊભા કરવામાં આવતા હતા. જેમ જેમ શહેરની અંદર વસ્તી વધતી ગઈ એમ એમ શહેરની અંદર લોકો વસવાટ થતો ગયો એમ જે ઉપર જે વેન્ટિલેટર કોલમ જે ઊભા કર્યા હતા એમાંથી જે સ્મેલ મારે એટલે વારા ફરતી એક કોલમો નેસ્ત નાબૂદ થયા એટલે કે નીકળતા ગયા. ગઈ વખતે મેં આ વેન્ટિલેશન કોલમ ઊભા કરવાનું પ્રક્રિયા હાથ ઉપર લીધેલી. 100 દરેક ઝોનની અંદર 100 વેન્ટિલેશન કોલમ ઊભા કરવા, જેથી કરીને જે એની અંદર મિથેન ગેસ જે ઉત્પન્ન થાય છે, ઝેરી ગેસ હોય છે એ ઉત્પન્ન થાય છે અને એના કારણે પાઇપો ખવાતી હોય છે. જે ગટર લાઈનની અંદર એસિડિક પાણી જેવું હોય છે એટલે કે જે મિથેન ગેસ ઉત્પન્ન કરે છે એનાથી પાઇપો ખવાય છે, સિમેન્ટ ખવાય છે. આ પાઇપની જે થિકનેસ હોય છે 3.5 થી 4 ઇંચ જેટલી હોય છે. આપણે ધાબુ ભરીએ છીએ ને તોય 15-20 વર્ષ કે 25 વર્ષે એની અંદર જે પાઇપો હોય છે તો પાણીના હિસાબે, ચોખ્ખા પાણીના હિસાબે પણ એની અંદર સળિયાને કાટ લાગે છે અને ઉપરથી ગાબડા પડતા હોય છે. તો આ તો એસિડિક પાણી અંદર જે મિથેન ગેસની અંદર પાણી જતું હોય અને પાણી વહેતું હોય જે ગંદુ પાણી એની અંદરથી જે ગેસ અરે સર તમે એ વાત કરો છો એ વખતની 1 વર્ષની અંદર પણ એ લાઈનો ખરાબ થઈ જાય છે, ત્યાં ને ત્યાં ભૂવા ફરીવાર પડી જાય છે. તમે કેવી વાત કરો છો સર? એનું કોઈ એક તો એક નક્કી સમય મર્યાદા હશે ને કે જો આજે તમે કામ કરો છો તો એનું 20 વર્ષ તે કામ ચાલશે, 30 વર્ષ તમે કામ ચાલશે. એ જ સમયે જો 1 વર્ષની અંદર પાછો ત્યાં ભૂવો પડી જાય. નથી સાંભળવો ભાઈ. નહીં જવાબ સાંભળવો છે. મેં સાંભળી લીધું, તમારે મારે સાંભળવો છે કે નથી સાંભળવો? નહીં સાંભળવો છે પણ નહીં ગોળ વાતો ના કરો સર. ગોળ વાત ના કરો દિલીપભાઈ. વાત ના થાય યાર. નહીં દિલીપભાઈ ગોળ વાતો ના કરો. હું ખાલી એમ કહું છું હું વાત કરું છું, વાત તો કરો, મને વાત તો સાંભળો. નહીં તમે બોલ્યું સર, તમે બોલ્યું, તમને સમય પૂરતો આપવામાં આવ્યો. નહીં દિલીપભાઈ મારી વાત સાંભળો. તમને પૂરતો સમય આપવામાં આવ્યો છે બોલવાનો. એવું નથી કે તમને મેં રોકી દીધા. તમે 1.5 મિનિટ બોલ્યા છો, તમે તમારો જવાબ આપ્યો છે. મારો કાઉન્ટર સવાલ છે તમારે સાંભળવો પડશે. એવું તમે ફરી નહીં શકો. એવું તમે ફરી નહીં શકો. નાગરિકોને સાચી વાત તો મારી પહોંચાડો દો ભાઈ. નાગરિકોની સમસ્યા જે છે ને નાગરિકોને સાચી વાતો એ પહોંચવા દો. સમસ્યા તમને નથી દેખાતી પછી સર. તમારા જે પ્રશ્નો છે હું જવાબ આપું છું તમને. હા પ્લીઝ. તો નહીં હું તમને જવાબ આપું છું. પછી નહીં જવાબ આપો સર. મેં તમને 1.5 મિનિટ બોલવાનો સમય આપ્યો છે સર. એના પછી મેં તમને કાઉન્ટર કર્યો છે. તમને બોલવાનો પ્રોપર સમય મળ્યો છે. મારો સવાલ એ છે કે 1 વર્ષની અંદર જો એક જ જગ્યાએ બીજો ભૂવો પડી જતો હોય તો એ તમે કયા મિથેનની વાત કરો છો અને કયા ગેસની વાત કરો છો? મારો સવાલ એ છે સર તમને. પ્લીઝ એનો જવાબ આપો. પાઇપો જર્જરિત થયા હોય એટલે એક જગ્યાએ એક પાઇપો સળંગ 2 પાઇપો હોય એ જર્જરિત થયા હોય, એ જે પાઇપ નાખ્યો હોય એ ના થયો ભૂવો, એની બાજુનો પાઇપ જે છે એ જર્જરિત થયો હોય ત્યાં થયું હોય. એકચ્યુઅલી અંદર મિથેન ગેસ જે ઉત્પન્ન થાય છે એના કારણે આ થાય છે. 25 વર્ષે ધાબાના પોપડા પણ પડતા હોય છે. આ તો મિથેન ગેસ અંદર ઘેરી ગેસ વાળું પાણી અંદર વહેતું હોય છે. નહીં મારી વાત સાંભળો. મારી વાત સાંભળો દિલીપભાઈ. એક સિમ્પલ ક્વેશ્ચન છે મારો. આપણો કોટ વિસ્તાર છે ને અમદાવાદનો. રિહેપ કર્યું છે અમદાવાદનો કોટ વિસ્તાર છે. વર્ષોથી ત્યાં એક પ્રકારની વ્યવસ્થા છે જે અન્ય વિસ્તારોમાં છે. ત્યાં તો આ પ્રકારની વ્યવસ્થા નથી. ત્યાં તો આ પ્રકારે ભૂવા નથી પડતા. કઈ જગ્યાએ? કોટ વિસ્તારની વાત છે. ભૂવા નથી પડતા. કોટ વિસ્તારની વાત છે જે અમદાવાદના કોટ વિસ્તાર છે. અને નાગજીભાઈ આ અંગે વધુ માહિતી સાથે આપણી સાથે જોડાયેલા છે. નાગજીભાઈ પણ વધુ પ્રકાશ આ મામલે પાડશે. નાગજીભાઈ, અલગ અલગ વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ એએમસી જે છે તે કામગીરી કરે છે, પરંતુ એ જ જગ્યાએ બીજા વર્ષે પણ સેમ જગ્યાએ ભૂવો પડે જ છે. એવું નથી કે ત્યાં ભૂવો નથી પડતો.
પહેલા તો અંકિતભાઈ દિલીપભાઈને શીખવાડો તો પ્રસ્થાપિત ચેનલ સંદેશ ન્યૂઝ સાથે તમે વાત કરી રહ્યા છો, આમાં અભિમાન ના હોય, શાંતિથી જવાબ આપો. તમારે સત્તામાં છો, જવાબ આપવો પડે, એના અંદર શીખ Exactly. શીખવાડો. Yes. અભિમાન નથી કરતો ભાઈ, મારી વાત નાગરિકો સુધી પહોંચાડવી જ પડે ભાઈ. સાંભળો દિલીપભાઈ, તમારી વચ્ચે હું નથી બોલ્યો. હું દિલીપભાઈ તમારી વચ્ચે હું નથી બોલ્યો. જ્યારે ભૂવા પડ્યા છે એ વાત દેખાય છે. 8 ભૂવાના એડ્રેસ છે આપણી પાસે. દિલીપભાઈ પાસે જવાબ નથી. નિબંધ લખવા બેઠા હોય ને અને ભાજપની જેમ સભા સંબોધન એ રીતની ભાષામાં વાત કરે છે. એ આજે પ્રજાના પ્રતિનિધિ છે. આ સત્તામાં છે. આજે કે સત્તામાં કોંગ્રેસ તો કોંગ્રેસને જવાબ આપવો પડે, નમ્રતાથી આપવો પડે. આ રીતે અભિમાનથી ના અપાય. આજે તમે સત્તામાં છો તો તમે નમ્રતાથી વાત કરવી જોઈએ. આજે મને દુઃખ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર કૌભાંડ, અભિમાન ને બીજી વાત જ નથી આવડતી તમને. તમે એમ કહો ને કે ભાઈ સંદેશ ચેનલ 8 ભૂવા ગોતીને લાવી છે ઉનાળામાં, ચોક્કસપણે અમારી ફરજમાં આવે છે અને અમે ઘટતું કરીશું આ શબ્દ વાપરો ને. આજે વિપક્ષ તરીકે અમે તમારી સાથે છીએ. જે નહીં કૌભાંડની વાત ના કરશો. જે જગ્યાએ ભૂવો પડ્યો છે તે 35-40 વર્ષ જૂની લાઈનો હોય ત્યાં ગાડી જ પડ્યો હશે ભૂવો. નવી લાઈન નાખેલી એમાં ભૂવો ના પડ્યો હોય, 100% ના પડ્યો, અને એવો ભૂવો પડ્યો હોય તો મારી પાસે એ લાવો તો આપણે એનું જે કંઈ હશે તે જોઈશું. ચોક્કસ એની ઉપર કાર્યવાહી આપણે કરશું, સાથે બેસીને કાર્યવાહી કરાવીશું. આ વાત દર્શકોને પણ ગમી, તમારી સંદેશ ચેનલના દરેક દર્શકોને ગમી, મને પણ ગમી. પણ આ રીતે નમ્રતાથી વાત કરી. દેખો દિલીપભાઈ, બીજી એક વસ્તુ એ છે કે ગટરના લાઈનોના રિહેબિલિટેશન માટે 120 કરોડ ખર્ચવામાં આવે છે. તેમ છતાં પણ અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડે છે. બસ સવાલ એ છે કે વારંવાર આ ભૂવા પડવા ક્યાં સુધી આ વસ્તુ ખેંચાતી રહેશે? જો અમદાવાદ મહાનગરપાલિકાને ખબર છે કે આ જગ્યાએ લાઈનો જૂની છે તો ત્યાં પહેલા જે વસ્તુ કામગીરી કેમ નથી થતી? ત્યાં ભૂવા પડે એ ત્યાં સુધીની રાહ કેમ જોવામાં આવે છે? જે પ્રમાણે લાઈનો જૂની થાય એ પ્રમાણે આપણે આયોજનબદ્ધ, જે પ્રમાણે જેની પ્રાયોરિટી હોય એ પ્રાયોરિટી પ્રમાણે આપણે લાઈનો લેતા હોય છે રિએપ કરવા માટે. એટલે ભૂવા પડે પછી પ્રાયોરિટી શોધવાની છે સર, એ પ્રમાણે લેતા હોય છે. જેના ભૂવા નહીં બજેટમાં એનું આયોજન કરવાનું હોય છે. બધી જ પાઇપો એક હાંપડી તો રિએપ કરી શકવાના નથી. જે પ્રમાણે એનું પ્રાયોરિટી લિસ્ટ બને એટલે જે પ્રમાણે જ્યાં વધારે ડેમેજ લાઈન, આખી લાઈન ડેમેજ હોય એ લાઈનો પહેલા લેવામાં આવતી હોય છે. જેની લાઈનો ઓછી ખરાબ હોય એને રિએપની અંદર જે લેવાની છે એની પ્રાયોરિટીમાં એને પછી લેવામાં આવે છે. એટલે જે આખી લાઈન જર્જરિત થઈ હોય, આખી લાઈન જે કોલેપ્સ થવાની તૈયારી હોય એને આપણે રિએપ કરીએ છીએ. અને રિએપ નહીં સર, મારો સવાલ એ છે કે આટલા વર્ષોથી જ્યારે કામગીરી એએમસી કરી રહ્યું છે તો એએમસી ને શું ખબર નથી કે ક્યાં ભૂવા પડવાના છે, ક્યાં જૂની લાઈનો છે અને ક્યાં વસ્તુ જે છે તેને રિપેર કરવાની જરૂર છે? મારો સવાલ એ છે સર, તમારી વાત બરાબર છે કે તમે કહો છો કે ભાઈ જ્યાં જૂની જર્જરી લાઈનો છે ત્યાં કામગીરી થાય છે, પ્રાયોરિટી માટે કામગીરી થાય છે, પણ જ્યાં એકચ્યુઅલી જૂની લાઈનો છે, જ્યારે એએમસીને ખબર છે કે ત્યાં જૂની લાઈનો છે ત્યાં પહેલેથી જ કામગીરી કેમ નથી થતી? હવે આ જ વસ્તુમાં જ્યારે 8 જગ્યાએ આજે ભૂવા પડ્યા છે ત્યાં કોઈ એક વ્યક્તિ મરી ગયો હોત તો તેના માટે જવાબદારી કોણ લે? તમે ખાલી કહી રહ્યા છો કે એએમસી કામગીરી કરે છે, પરંતુ એવું નથી. કામગીરી પહેલા કેમ નથી થતી? કોર્પોરેશનની અંદર જે પ્રમાણે બજેટનું આયોજન થતું હોય છે એ પ્રમાણે. અરે સાહેબ, બજેટની વાત ના કરો, આટલા કરોડો રૂપિયાની હું વાત કરી રહ્યો છું. રિહેબિલિટેશન પાછળ 120 કરોડ ખર્ચવામાં આવે છે. 120 કરોડ ખર્ચવામાં આવે છે. કરોડો રૂપિયા એ પ્રમાણે આયોજન થતું હોય. આજે 3570 કિલોમીટર લાઈન ભરે છે. એમ છતાં પણ તમે આવું કહી દો કે ભાઈ બજેટમાં ફાળવણી નથી થતી તો પછી સામાન્ય જનતા અમદાવાદની શું કરશે? સામાન્ય જનતા અમદાવાદની શું કરશે? દિલીપભાઈ ગોળ ગોળ વાત ના કરો. દિલીપભાઈ ગોળ ગોળ વાત ના કરો. હું એમ કહું છું, કરોડો રૂપિયા જ્યારે જનતા અમદાવાદની ભરે છે ત્યારે તમને એ ખબર ના હોય કે કઈ જગ્યાએ લાઈન ખરાબ છે તો ત્યાં પહેલી કામગીરી કરી દેવી જોઈએ? 3500 વડીલ 3570 કિલોમીટરનું નેટવર્ક છે. તો શું થઈ ગયું? તો શું થઈ ગયું? એટલું બજેટ પણ છે ને, એટલું બજેટ પણ તો છે ને દિલીપભાઈ, એટલું બજેટ પણ તો છે ને. આ એએમસી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ સ્માર્ટ સિટી. હવે અમદાવાદમાં જો આ પ્રકારની સ્થિતિ થશે તો પછી અન્ય જગ્યાએ શું થશે? અમદાવાદમાં બુલેટ ટ્રેન ચાલવાની છે સાહેબ. જો અમદાવાદમાં જો આ પ્રકારની સ્થિતિ હશે, ખાડાઓ જોવા મળશે, આ બુલેટ ટ્રેનોને ખાડામાં ચલાવશો તમે?
તમારી પાસે જવાબ નથી સાહેબ, ખાલી ગોળ ગોળ વાતો તમારે કરવી છે. દિલીપભાઈ, નાગજીભાઈ, તમે જણાવો, આ એએમસી જે છે શું એમની મનસા નથી યોગ્ય કામગીરી કરવાની? આટલા કરોડો રૂપિયા જો મળતા હોય, યોગ્ય કામગીરી કરવી હોય તો ના થઈ શકે. અને છેલ્લે જ્યારે કોન્ટ્રાક્ટર સારી કામગીરી નથી કરતો ત્યારે એએમસી માત્ર એવું કહી દે છે કે કોન્ટ્રાક્ટર સામે અમે કામગીરી કરીશું. એ પછી હાથ ઉપર કરી દે છે કે ભાઈ ખાડા પડ્યા છે એ તો કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. એએમસી એમાં પણ હાથ ઉપર કરી દે છે. સામાન્ય જનતા રડી રહી છે સાહેબ. સામાન્ય જનતા પૂરો પાડી રહી છે કે અમે જ્યારે કરોડો રૂપિયા આપી રહ્યા છીએ ને ત્યારે તમે યોગ્ય કામગીરી નથી કરતા. ચોક્કસ કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરાઈશું. 100% કાર્યવાહી હમણાંની કરાઈશું. વાત છે સાહેબ. દિલીપભાઈ, હમણાંની વાત છે. દિલીપભાઈ, હમણાંની વાત છે. અને હજી તો પ્રી મોન્સૂન કામગીરી તો ચાલુ જ નથી કરી. પ્રી મોન્સૂન કામગીરી તો ચાલુ જ નથી કરી હજી. પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરશે એ પછી પ્રી મોન્સૂન કામગીરીમાં બી તમે એવું કહેશો કે વરસાદ પડ્યો, પાણી આવી ગયું, એના લીધે જે લાઈન છે એ તૂટી ગઈ, રસ્તો તૂટી ગયો, ત્યાં ખાડો પડી ગયો. હવે આ બધી વસ્તુમાં સામાન્ય માણસ જે છે એ શું કરે? જે વ્યક્તિને તમે કહો છો તમારો અધિકારી, એએમસી નો અધિકારી એમ કહે છે કે બાઇક સ્લીપ થઈ ગઈ એટલે ખાડો પડી ગયો. અરે ભાઈ, ખાડો આગળ હોય તો કોઈ પણ માણસ છે બાઇક સ્ટેબલ કરવા માટે બાઇક સ્લીપ થઈ જાય. તમને અધિકારીઓને શરમ આવી જોઈએ. એએમસી ના અધિકારીઓને શરમ આવી જોઈએ આ વસ્તુ બોલતા કે બાઇક ચાલક સ્લીપ થઈ ગયો. તમને મોકો આપ્યો દિલીપભાઈ, તમને મોકો આપ્યો બોલવાનો, તમને મોકો આપ્યો બોલવાનો, તમે બોલ્યા નહીં. સામાન્ય જનતા માટે તમે બોલ્યા નહીં, તમે જવાબદારી ઉપાડી નહીં. ના એએમસી ના અધિકારીઓ માટે તમે બોલ્યા. નાગજીભાઈ તમારા કરતા વધારે સારું બોલ્યા. નાગજીભાઈ તમારા કરતા વધુ સારું બોલ્યા. જે લોકો માટે બોલ્યા એટલીસ્ટ કે લોકોને તકલીફ પડે છે તમારે જોવાની એ જવાબદારી છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ચર્ચા આ મામલે ઘણી બધી થઈ શકે એવી છે, પરંતુ ચર્ચાને અત્યારે જ વિરામ આપવો પડશે. સમય આપણી પાસે ખૂબ જ ઓછો છે. વસ્તુ એ છે કે ચર્ચા પરથી એક વાત સાફ થાય છે, આંકડાઓ કરોડોમાં છે પણ ગ્રાઉન્ડ પરની પરિસ્થિતિ સાવ શૂન્ય છે. જ્યારે ટેક્સ વસૂલવાનો હોય ત્યારે તંત્ર સેકન્ડોમાં પહોંચી જાય, પણ જ્યારે રસ્તા પર પડેલો જીવલેણ ભૂવો પૂરવાનો હોય ત્યારે 12 દિવસ સુધી કોઈ ફરકતું નથી. સિટી એન્જિનિયર કહે કે બાઇક સ્લીપ થઈ ગઈ એટલે ખાડા પડી ગયા, પણ સાહેબ જો ત્યાં ખાડો જ ન હોત તો એ બાઇક સ્લીપ ન થઈ હોત, અને ત્યાં જો કોઈ વ્યક્તિનું મોત થઈ ગયું હોત તો શું? શાસકોએ સમજવું પડશે કે માત્ર રોડ પર પેચવર્ક કરવાથી કે કરોડોના ખર્ચના કાગળ બતાવવાથી શહેર સ્માર્ટ નથી બનતું. સ્માર્ટ સિટી એને કહેવાય જ્યાં નાગરિકો રાત્રે રસ્તા પર નીકળે ત્યારે તેને ડર ન લાગે કે કઈ ક્ષણે જમીન ફાટશે અને તે અંદર સમાઈ જશે. ચોમાસું માથે છે. જો અત્યારે આ હાલત છે તો વરસાદી સિઝનમાં શું થશે એ વિચારતા જ ધ્રુજારી છૂટે છે. અમે આશા રાખીએ કે આજની આ ડિબેટના સવાલો એ બહેરા તંત્રના કાન સુધી પહોંચે, જે જનતાના પરસેવાના પૈસાને ગટરમાં બહાવી રહ્યા છે. અત્યારે બસ આટલું છે.